તમારા પિતાજી બોલાવે છે. પ્રણામ છે દીકરા પ્રતાપ. અમને બોલાવે શું કારણ છે? હા પુત્ર પ્રતાપ, આજ ભોગરણગઢના આજુબાજુ રાજા ની દીકરી સગાડો દીકરા માગવા આવી છે. તે આપણે સ્વીકારવાનું છે કે કેમ? કોઈ શક્ય જ નથી પિતાજી. કેમ દીકરા? આપણે તો 20 વર્ષનો વેર ચાલી રહ્યા છે. શું વાત કરે છે દીકરા? તું પણ મારો પુત્ર છે દીકરા, સાંભળી લે. પણ જો દીકરા વેરની માથે વેવાઈ બનીશ ને તો વેર લેવાની દીકરા એક વાર મજા આવશે. માટે સફળ માટે તૈયાર થઈ જા. ભલે ભલે પિતાજી. ઠીક છે ભૂદેવ, આ છે મારો પુત્ર પ્રતાપ. તમારા પુત્રને 3 પ્રશ્નો પૂછી શકું છું? પૂછી શકો છો ભૂદેવ. તમારી માતા કેટલી? બે. કઈ કઈ? એક ધરતીમાં અને ચારેતમાં. આપણા માતા પિતા કેટલા? 4. કયા કયા? એક આપણા પિતા અને માં અને સાસુ સસરા. અસ્તુ. કાલામાં કાઢું છું. કલંક. અસ્તુ રાજાજી, તમારો પુત્ર પરીક્ષામાં પાસ થયો છે. સાંભળે ના ભૂદેવ, આ પિંગલગઢનો પડ્યાર છે અને દીકરો પણ મારો છે. એટલે બાપ પ્રમાણે બેટો તો હોય જ. એટલે પરીક્ષા કોઈ ફેલ ના થાય. માતા તો બોલાવો. માતાજી, માતાજી આવો ભાઈ. હે સતી, બોલો પડ્યા રાજા. આજ ભોગરણગઢના રાજા અજમલની દીકરી શગુના માગવા આવી છે. તો સતી રાણી આપણા દીકરા પ્રતાપ માટે માગવા આવી છે. સ્વીકારવાનું છે કેમ? અરે મારા સ્વામી, હં? પડ્યા ને એગ્રી હોય તો પણ હું એગ્રી. સતી રાણી સાંભળી લો કે 20 વર્ષથી વેર ચાલે છે, 22 વર્ષથી અણબોલા ચાલે છે. પણ જો સતી વેરમાંથી વેવાઈ બનીશું ને તો વેર લેવાની કઈ ઓર મજા આવશે. હા સ્વામી. માટે સતી મેં સંપૂર્ણ સ્વીકારવાની હા પાડી દીધી. સતી રાણી આ ભૂદેવ આવ્યા છે તેમને સોનેરું નારિયેળ ઝીલેલો. સતી રાણી એની સ્વામીની